તારીખ 14/11/24 અને ગિરનારની લીલી પરિક્રમાઓ આવા બધા ભાઈઓ દર્શન કરવા. જય ગિરનારી, જય ગિરનારી. જબરજસ્ત નજારો છે ગિરનારનો, કાંઈ ના ઘટે. માણસ હજી ઓછામાં ઓછું 20% જાય છે. જય ગરવા ગિરનાર મહાદેવ હર. અમારું ગ્રુપ આગળ આવેલું જાય છે, હું ને કાકા બે પાછળ જઈ. આવું બધા ભાઈઓ દર્શન કરવા. જય ભવનાથ મહાદેવ. તારીખ 14/11/24 અને ગિરનારની પરિક્રમા ભાઈ જવા માટે આ છેલ્લો દિવસ આજનો 13નો. આવું બધા ભાઈઓ દર્શન કરવા. અમારો હેતુ જ છે તમને દેવ દર્શન કરવા અને કરાવવાનો. જય દ્વારકાધીશ, જય ગરવા ગિરનાર મહાદેવ હર. હર હર મહાદેવ. મારું માણસ હાઈલું આવે છે હજી પણ ડાયરા. આપણે આ પરિક્રમાને ખરેખર જે લીલી પરિક્રમા કહેવાય છે એને ખરેખર ભગવાનની આ લીલી પરિક્રમા છે. તો આપણે આ પરિક્રમાને ખરેખર પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બનાવવાની છે. કોઈ પણ પરિક્રમાની મોજમાં હર હર મહાદેવ. પ્લાસ્ટિક ગિરનારી ન કરવું બને ત્યાં સુધી. ફૂલ અળપમાં અમારા કાકા ને સંદીપભાઈ બે હો. કોણ ગયા આમાં કાંઈ ના જડે, અહીંયા બધું જડે. આવો ને મોજ કરો ને રૂપિયા વાપરો ને ખાવ પીવો ને જલસા કરો ને ગિરનારની લીલી પરિક્રમા કરો. જય ગિરનારી, જય ગિરનારી. કરજો દત્તાત્રેય ભગવાનના દર્શનો. આ એક જગ્યાએથી જ દેખાય છે, બાકી ક્યાંયથી નથી દેખાતા. દત્તાત્રેય આખી પરિક્રમા કરી લ્યો એટલે. જય દત્તાત્રેય, જય ગરવા ગિરનારની ગોદમાં પ્રકૃતિની મોજમાં. જય હો ગિરનાર. લોકો આવી ગઈ જીણા બાવાની મઢી કૃપા. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. કાંઈ ના ઘટે. જબરજસ્ત કેમ્પની વ્યવસ્થા છે. ખૂબ જ સરસ જગ્યા છે. નજારો કંઈક અલગ છે અને માણસ પણ ઘણું બધું છે. કેમ્પ બધા હવે પૂરા થવાની તૈયારીમાં છે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જીણા બાવાની મઢીના સ્થાન તરફ જવાનો રસ્તો આવી ગયો છે. અહીંથી થોડુંક જ જગ્યા નજીક છે. કાંઈ ના ઘટે હો. સાધુઓની જમાત બેઠી છે. જય ગિરનારી, જય ગિરનારી. પાછો સાધુ બસ આશીર્વાદ તમારા. પેટીમાં દેખાય જીણા બાવાની ચલમ થયો, એમાંથી ગુડકી ગયા હતા જીણા બાવા. ભગવાન દત્તાત્રેય ખુશ થઈને આવ્યા હતા અહીંયા એની જગ્યામાં. અહીંના ઘટે ખૂબ જ સરસ જગ્યા છે. પેલો પડાવ છે. જય દત્તાત્રેય, જય જીણા બાવાની મઢી. ગમે એ ધાર્મિક જગ્યા હોય અને મહાદેવ ના હોય એવું તો બને જ નહીં ક્યારે. જય કામાખ્યામાં. માનો હુકમ થાય તો આસામમાં જગ્યા છે જબરજસ્ત, કરવા છે અહીંયા દર્શન. જય મા કામાખ્યામાં. મહાદેવ હર નમો. જય સંત શિરોમણી જીણા બાવાની સમાધિની જગ્યા આવો, કરજો બધા દર્શન. આપણો હેતુ છે તમને દેવ દર્શન કરાવવાનો. અને આ આવી ગયા દત્તાત્રેય. જય બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવ શિવ. માણસ આયલું આવે ધીમે 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 ધીમે. પરિક્રમાનો છેલ્લો દી છે અને ઘણું એક જાણવા મળ્યું અહીંયા કે સાધુ માણસને પૈસા જોઈ તો બહુ કહેવાય. ખરેખર સંન્યાસ લઈ લીધા પછી કાંઈ પૈસાનું મહત્ત્વ રહેતું નથી. પણ આપણે તો સંસારી માણસ છે એટલે પૈસા આટલું દોટમ દોટ હોય. પણ અહીંયા પરિક્રમામાં નાગા સાધુ બાવાઓ પણ ભલે એ હવે દેવ પુરુષ જ કહેવાય, પણ ખરેખર એ પૈસા હાટું લાવ કરતાથી સારું ન લાગ્યું. કેમ કે આપણે એને દરજ્જો ભગવાનનો આપીએ છીએ. ડાયરો ચીચોડાની મોજ લઈએ, રસ લઈએ, કાંઈ ના ઘટે. હો હાટું પૂછે મળતી હોય આખી દુનિયા.
અને યાર પીએ મારો ડાયરો 5નો ગ્લાસ છે હો આવો તો પરિક્રમામાં કા ભેગું લેતા આવજો અને કા ક્યાંય જડે ભરી લેજો નગર 5 દેવાજો અને 20 નો આખો શીશો જય ગિરનારી હાચું ને ગુલદીપભાઈ તો વાંધો નહીં કા ભરી આવું અને કા પી લેવું અહીં 5 દઈને જય ગિરનારી એ કોણ ક્યાંય કાંઈ ના જડે અહીંયા બધું જડે આવો એટલે હો શાક રોટલી જડે બધું જડે સોડા જડે પાણી જડે બધું જડે જય ગિરનારી પણ જડે બધું પૈસાનું હો મફતનું કાંઈ નહીં ભાઈ ધન્યવાદ છે તને મફત પાણી પાસે નહીં 20નો શીશો જય ગિરનારી જય ગિરનારી લુદ્રી કરવા આવ્યા હતા ભાઈ કપિરાજ છે અમારે કાંઈ ના ઘટ્યો એના માટે કુલદીપભાઈ લઈ આવ્યા છે ખરાબી ખાહે એકલા તો બાપા ક્યાં 2 પાક કીધા હતા સોનેરી પાક ને બીજી રૂપેરી પાક સોનું ને ચાંદી હવે આ મારે અંદર નાખવું હોય તો પાછું કાઢવું પડીએ ઓલો રૂમાલ સોનેરી પાક કહે છે ડુંગરના 2 ભાગ છે અને કાંઈ ઘટેની જેમ ખોદો એમ નીકળે છે પણ હવે આ કંઈક ધાતુ હશે હાવ તો સોનું તો ના હોઈ શકે હાલો અમારે આ સંદીપભાઈને ખાન લે અહીં બેહાડવાનો પ્લાન છે એટલે એ ગોઠવણી કરે છે અને બાપાનો વિડીયો કોલ કર્યો છે પણ એક ટાવર જ આવે છે મહાકાળી માના મંદિરે અને અડધા ઉપર પલો થઈ ગયો છે હજી અડધો બાકી છે હાઈલાઈટ જય ની હાઈલાઈટ જય ની જય ગિરનારી જય ગિરનારી થઈ જાય પરિક્રમા હાંજ થાય ખૂબ જ સરસ જગ્યા છે આ બરોબર વચ્ચોવચ્ચ સેન્ટરમાં છે મહાકાળી માનું મંદિર અહીં ના ઘટે ભાઈ અને જય ગુરુદત્ત મહારાજ હરિઓમ તત્સત મહાદેવ શિવ શિવ જય દત્ત ભગવાન નમો મહાદેવ સરસ આ જગ્યા માળવેલની છે અહીંયા 2 અન્નક્ષેત્ર છે કાર્ય અન્નક્ષેત્ર ભેસાણ તાલુકાનું કોઈ પણ વ્યક્તિ આવો અને પ્રસાદ લેવો અને મહાકાળી માનું મંદિર છે પાછળ અને ગુરુદત્ત ભગવાનની જગ્યા છે તો ખરેખર સરસ જગ્યા છે આમ તો ના નીકળાય પણ પરિક્રમામાં આવો એટલે અહીંયા દર્શન કરવાના રોકાવાનું અને પ્રસાદનો લાભ લેવાનો જય ગિરનારી થઈ જાય એક ભજન ગરી ગતો એ યુવાયો મારા આ ગોડલાની વાગો તમે જાલો આવી માર કરવી છે રાઘવ દિલડાની વાત એ થોબાવો રથને તમે ચાલો છેલ્લી ઘોડીનો પડાવ આવો જે લોકો અહીંયા આવ્યા હોય એ કેવું એ મારા કોમેન્ટ બોક્સમાં જય ગિરનારી લખું ખૂબ જ સરસ પરિક્રમા રહી અમારા માટે અને આવનાર ભાવિ ભક્તો એને પણ ખૂબ ધન્યવાદ એને પરિક્રમાનો લાભ લીધો સરસ બહુ મજા આવી પરિક્રમા કરવાની છેલ્લો પડાવ છેલ્લી ઘોડી હવે અહીંથી બધું સીધું જ હાલવાનું છે જય ગિરનારી મહાદેવ કાંઈ ના ઘટ્યો નજારો ગિરનારનો એટલે પબ્લિક પણ હજી એટલી ને એટલી આવી રાખે છો ભાઈ આમ જોઈએ તો થોડીક મોરી પડી ગઈ પણ ખૂબ જ સરસ ગિરનારની ગોદમાં પ્રકૃતિની ખોજમાં જય ગિરનારી હર હર મહાદેવ કે પાન બનારસ વાળા હો ભાઈ અમિતાભે મોકલા છે આ ભાઈઓને અને કાંઈ ના ઘટે અહીંયા આવો તો આ પરિક્રમામાં એ 10માં 2 પાન ખાતા જજો ભાઈ 10માં 2 પાન એ આ બાજુ પાન એટલે પાન એ ખાલી પૂરું માણસ છે ભાઈ જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી
મહાદેવ હર. બોરદેવી જાવ એટલે મલક સાધુઓ બેઠા છે હો અહીંયા, કાંઈ ના ઘટે. સાધુઓની જમાત કયો, નાના સાધુઓ કયો, કાંઈ ના ઘટે ભાઈ. અને પબ્લિક એ પણ હાવ બે ગજબ છે હો ભાઈ. આવું જિંદગીની અંદર એક પરિક્રમા કરવું હોય એક લાવો છે. જિંદગીની અંદર 33 કરોડ દેવી દેવતાઓ જે ગિરનારની ગોદમાં સમાયેલા છે સ્થાનરૂપી, તો આ એની પરિક્રમા છે. આ પરિક્રમાને લીલી પરિક્રમા કહેવામાં આવે છે ભાઈ. જય ગુરુદત્ત મહારાજ. થઈ જાય એક પાછો નવો વ્લોગો અને છેલ્લો પડાવ બોરદેવી માતાજીનું મંદિર. આ અહીંથી 7 કિલોમીટર રહીએ જ ભવનાથ. આવું બધા દર્શન કરવા અને પરિક્રમા કરો તો બોરદેવીના જ્યાં સુધી દર્શન ના કરો ત્યાં સુધી તમારી પરિક્રમા અધૂરી છે, બરાબર. એટલે બધા ભાઈઓએ આવવું અને અહીંયા આવી અને અચૂક દર્શન કરવા. જય મા બોરદેવી, જય ગિરનારી. છેલ્લો પડાવ છે આમાંનો. ખૂબ જ ટ્રાફિક છે, ખૂબ જ, કાંઈ ન ઘટે. અને અહીંયા એટલા બધા અન્નક્ષેત્ર હાલે છે, ગયણા ગણાયની વીણા વીણાયની એટલા બધા હાલે છે. આવું અને પ્રસાદ લેવો અને પરિક્રમા કરવી અમારો હેતુજી છે કે અમે દેવ દર્શન કરીએ અને તમને કરાવીએ. જય બોરદેવી. જેમણું જોવો એમણું નકરું માણસ ને માણસ. હજી તો આ છેલ્લો દી છે એટલે માણસ ઓછું થઈ ગયું, પણ ખરેખર નજારો કંઈક આખો નોખો જ છે. એ છે કે આથી 2 ગણી પબ્લિક હતી કાલે અને પરમદી. જય ગિરનારી. જીવનમાં જે સારા કામ કરે છે ને એની આપણે નોંધ લઈ છીએ, પછી ગમે એ વ્યક્તિ હોય, બરાબર. આ કર્મનાથ મહાદેવ કરીને પોતાનું અન્નક્ષેત્ર હલાવે છે, તો કોઈ અહીંયા આવે તો પ્રસાદ લેવો, બરાબર. બોરદેવીની જગ્યામાં છે, સરસ એ લોકોનો પ્રસાદનું કામ છે. અમે તો નથી લીધો, પણ પ્રસાદ લેવો આવેલ ભાઈઓને. પરિક્રમા કરવી એ જીવનનો ખરેખર લાવો છે. તો જે ભાઈઓએ પરિક્રમા કરી હોય અને આપણી રીલ જોઈ હોય તો એને લાઈક કરવું, ફોલો કરવું, શેર કરવું અને મજા આવે તો સબસ્ક્રાઈબર કરવું. આપણો હેતુ છે તમને દેવ દર્શન કરાવવાનો, આપણે બીજું કાંઈ નથી જોતું. જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા પરિક્રમા પૂર્ણ થાય છે અને ખરેખર ભગવાનની મહેર છે કે એકજીમાં પરિક્રમા પૂરી કરી અને સાથે ઉપવાસ રાખીને પૂર્ણ કરી હો. જય ગિરનારી. કાંઈ ના ગળે, જબરજસ્ત ટ્રાફિક છે. જય ગિરનારી. થઈ ગઈ પરિક્રમા પૂરી હો. આની મેર હોય, આની મેર હોય તો જ પૂરી થાય, એટલે કે જોલા ખાતા આવવા પડે. જય ગિરનારી. કરજો બધા ભાઈઓ ભવનાથના દર્શન હો ભાઈ. આપણો હેતુ જ છે તમને દેવ દર્શન કરાવવાનો. જય ભવનાથ મહાદેવ. શિવને શક્તિ, અખંડ ભક્તિ તમારી. જય ભવનાથ મહાદેવ. શિવ શિવ. પરિક્રમા કરો, શરૂઆત પણ ભવનાથથી કરવી પરિક્રમાની, અને પૂરી કરી અને પણ દર્શન ભવનાથના કરવા, બરાબર. જય ભવનાથ મહાદેવ. શિવ શિવ નમો બાપ. જય ભવનાથ મહાદેવ. જય ભવનાથ મહાદેવ. પરિક્રમા પૂર્ણ કરી અને આ અમારી યાદી છે અમારા ગ્રુપની. જય ભવનાથ મહાદેવ. જય ગિરનારી.